દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। કેન્દ્રના કર્મચારીઓ માટે આનંદના સમાચાર। મોંઘવારી ભથ્થામાં 2% વધારો। નિર્ણયથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ સાથે 61 લાખ પેન્શનર્સને થશે ફાયદો। ભાજપના કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદના પૂર્વ યુપીએ સરકાર પર ગંભીર આરોપ। તે સમયના આરબીઆઈ વહીવટી તંત્ર પર વ્યક્ત કરી શંકા। પી ચિદમ્બરમ પર ઉતાવળે નિર્ણય કરવાનો લગાવ્યો આરોપ। ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામ કર્યા જાહેર। ગુજરાતથી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની ઉમેદવાર તરીકે થઈ પસંદગી। મેડિકલના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર। નીટની પરીક્ષા માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં। અન્ય પરીક્ષાઓ માટે પણ અન્ય પુરાવાનો ઉપયોગ કરી શકાશે। રાજ્યમાં અસમાન લિંગ પ્રમાણ ચિંતાનો વિષય। આઘાતજનક આંકડા આવ્યા સામે। વર્ષ 2016માં 1000 પુરુષોએ માત્ર 848 સ્ત્રીઓ। પારુલ યુનિવર્સિટીની ઘટના અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું નિવેદન। ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના સાથે તમામ કાનૂની કાર્યવાહી ધરાશે હાથ। નવમી માર્ચના રોજનું ગુજરાત બંધનું એલાન મોકૂફ। ગુજરાત વાલી મહાસભાની જાહેરાત। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય। અને આવતીકાલે મહિલા દિવસની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં। દૂરદર્શન મનાવી રહ્યું છે આગવી રીતે મહિલા દિવસ। તમારા સુધી પહોંચાડીશું મહિલાઓની સંઘર્ષમય અદ્ભુત ગાથા। સમાચાર વિગતવાર। કેન્દ્ર કર્મચારીઓને માટે આનંદો। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે। હાલમાં 5% મોંઘવારી ભથ્થું મળે છે, તેમાં 2%ના વધારાની જાહેરાત કરવામાં આવી છે। આ ઇફેક્ટ તારીખ 1/1/2018થી લાગુ થશે। આ નિર્ણયથી આશરે 48.41 લાખ કેન્દ્રીય કર્મચારીઓ સાથે 61.17 લાખ કેન્દ્રના પેન્શનર્સને ફાયદો થશે। આ નિર્ણય 7મા પગાર પંચની ભલામણના આધારે લેવામાં આવ્યો છે। આ ઉપરાંત આજની બેઠકમાં યુપીએસસી અને મોરેશિયસની પબ્લિક સર્વિસ કમિશન વચ્ચે સમજૂતી કરાર પર સહી કરવામાં આવી છે, તો ફ્રાન્સ સરકાર સાથે પર્યાવરણીય સંરક્ષણ, કુદરતી સ્ત્રોતોના સંચાલન, આબોહવા પરિવર્તન અને વન્યજીવન સંરક્ષણ અંગે બંને દેશો વચ્ચે લાંબા ગાળાનો સહકાર સ્થાપી શકાય તે આશયથી મેમોરેન્ડ પર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। સોનાના આયાત અને નિકાસ માટે યુપીએ દ્વારા લાવવામાં આવેલ 80-20 યોજના પર વધતી અનિયમિતતા પર આજે બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે યુપીએ 2ની સરકારના તત્કાલીન નાણામંત્રી પી ચિદમ્બરમ પર દસ્તાવેજોને આધારે રાખી ગંભીર આરોપ લગાવ્યા છે। રવિશંકર પ્રસાદે જણાવ્યું કે સોનાના નિકાસ માટેનો અધિકાર પીએસયુ અને સાર્વજનિક કંપનીઓને જ હતો, જેમાં એસબીઆઈ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન પાસે અધિકાર હતો, જે પછી ખાનગી કંપનીઓને અધિકાર આપવામાં આવ્યો હતો। मित्रों, हमारा स्पष्ट आरोप है और पूरी जिम्मेवारी के साथ ये आरोप है कि निहित स्वार्थ के दबाव में चिदम्बरम साहब ने एक निर्णय किया। इट इज वी चार्ज with full sense of responsibility that under extraordinary pressure of vested interests, Mr. Chidambaram took this decision one day before the result was to come. And the nature of pressure is evident from the fact that on a single day, the file travels on 9 desks
after his signature, followed by office memorandum to the RBI on the same day. સોનાના આયાત નિકાસ માટે 80-20ની સ્કીમ લાગુ પ્રમાણે દેશના કોઈપણ પોર્ટ પર ખાનગી કંપની દ્વારા 2000 કિલો જેટલું સોનું આયાત અને નિકાસનો અધિકાર હતો અને તેના માટે કોઈપણ પોલીસ તપાસ વગર તે આયાત નિકાસ કરી શકાતું હતું. SBI, MMTC, State Trading Corporation और some other banks, वो जो सबसे बड़ा देश के वित्तीय हित में सुरक्षा में लिया गया फैसला था, उसमें इसका कोई जिक्र नहीं है. इसमें जिक्र है कि इन महान लोगों को बहुत कठिनाई हो रही है, इनके साथ विभेद किया जा रहा है, डिस्क्रिमिनेशन. तो ये मालाफाइडी है, पहली बात कहनी है. रिजर्व बैंक इस गाइडलाइन के लिए 3 दिन भी क्यों नहीं रुका, यह सवाल हम उठाना चाहते हैं. और यह सवाल उस समय के रिजर्व बैंक के प्रशासन से हम पूछना चाहेंगे, बहुत विनम्रता से. स्वाभाविक दबाव किसका था? 15 मई को सुपरसोनिक स्पीड से चिदम्बरम साहब का दस्तखत और 9 डेस्क से गुजर करके मेमोरेंडम पहुंच गया. रिजर्व बैंक पर किसका दबाव था उस समय, ये हम जानना चाहते हैं. આ મુદ્દે રવિશંકર પ્રસાદે આરબીઆઈની ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે, જેમાં નવી સરકારની રચના થાય તે પહેલા જ સ્વીકૃતિ માત્ર 3 દિવસમાં જ કેમ આપવામાં આવી. આથી તે વખતનું આરબીઆઈ વહીવટી તંત્ર પણ શંકાના ઘેરામાં આવી જાય છે. બ્યુરો રિપોર્ટ, ડીડી ન્યૂઝ. ભારતીય જનતા પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યસભાના ઉમેદવારના નામ આજે જાહેર કર્યા છે, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાંથી અરુણ જેટલીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયાની પસંદગી થતા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને બીજેપી સંસદીય બોર્ડનો આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી આગામી 23 માર્ચના રોજ યોજાવાની છે. દેશભરમાં મહિલા દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અસમાન લિંગ પ્રમાણના આઘાતજનક આંકડા પણ સામે આવી રહ્યા છે, જે સરકાર તેમજ સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય છે. જોઈએ આ અંગે એક અહેવાલ. ગુજરાતમાં જન્મ સમયે સ્ત્રી પુરુષ લિંગ પ્રમાણ ઘટી રહ્યું છે. આ આંકડાઓ બધાને વિચારમાં કરી દીધા છે. આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2001માં 1000 પુરુષે 886 સ્ત્રી હતી, જે ઘટીને વર્ષ 2016માં 848 થઈ છે, જે બાબત ચિંતાજનક છે. પુત્ર પ્રાપ્તિની ઘેલછા આના માટે જવાબદાર હોઈ શકે. ઉપરાંત ગેરકાનૂની જાતીય પરીક્ષણ પણ આના માટે જવાબદાર છે. પુત્ર પ્રાપ્તિની જે ઘેલછા છે, એ પુત્ર તો હોવો જ જોઈએ, અને પહેલો પુત્ર જન્મે તો ભયો. એટલે બન્યું એવું કે એવા અનેક પરિવારોની અંદર જો પુત્ર જન્મે તો પરિવાર નિયોજન પૂર્ણ વિરામ કરી નાખ્યું, પણ દીકરી જન્મે તો અલ્પ વિરામ કર્યું. એટલે પુત્ર પ્રાપ્તિ થઈ અથવા 2 પુત્રો થયા તો આપણો પરિવાર સંપૂર્ણ થઈ ગયો, આપણે માન્યું. એને કારણે એવું બન્યું કે એક તરફ આ પ્રકારના પરિવારોમાં દીકરીનો જન્મ જ અટકી ગયો. તો આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું છે કે ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ દ્વારા પ્રકાશિત સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ વર્ષ 2015ના અહેવાલમાં જન્મ સમયે જાતિ પ્રમાણ દર 1000 પુરુષોએ 854 સ્ત્રીઓનો હતો, જે વર્ષ 2016માં ઘટીને 848 થયો હતો. આ ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે જન આંદોલન ઊભું કરવાનો નિર્ણય કર્યો છે. આપણા ત્યાં જે રીતે અગાઉ માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ પણ અહીંયા ખૂબ સરસ બેટી બચાવો બેટી વધાવો આંદોલન જે કરવામાં આવ્યું હતું, એ જ લાઈન ઉપર અત્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, મહિલા બાલ કલ્યાણ વિભાગ અને તેમજ ગ્રામ વિકાસ પ્રભાગના તમામ જે આગેવાનો છે, અમારા બધા સાથેની બેઠક પણ થઈ અને સરકાર ચિંતા કરે છે અને ઈચ્છે છે કે એક સામાજિક બિહેવિયર વલણમાં પણ એક પરિવર્તન આવે, જેથી કે ફરીથી આપણું સેક્સ રેશિયો એટ બર્થ જન્મની વખતે જે જાતિનું પ્રમાણ છે ફરી એટલીસ્ટ આપણે જે જૂનું હતું અને એનાથી પણ વધારે હાયર લેવલ પર આપણે જઈ શકીએ. રાજ્યની વાત કરીએ તો વર્ષ 2004માં 891નો રેશિયો હતો, જ્યારે વર્ષ 2014માં તે વધીને 907 થયો હતો, પરંતુ છેલ્લા આંકડા વર્ષ 2016માં ઘટીને 848 થઈ ગયા છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
આજે વિધાનસભામાં થયેલી ચર્ચાના ભાગરૂપે વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસે ખોટા કામ કરાવવા, વધારે ફી ઉઘરાવવા તેમજ અનેક પ્રકારની મળેલી ફરિયાદો ઉપરાંત કર્મચારીનો કમાટીબાગ પાસેથી મૃતદેહ મળવાથી વિદ્યાર્થીઓ તેમજ મૃતક કર્મચારીના પરિવારજનોમાં ભય અને રોષને દૂર કરવા રાજ્ય સરકારે લીધેલા પગલાં અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન કરી શિક્ષણ વિભાગ તેમજ ગૃહ વિભાગે કરેલી વિસ્તૃત કાર્યવાહીની વિગતો વિધાનસભા ગૃહમાં આપી હતી. કોઈ પણ વ્યક્તિ ભોજનમાં કંઈ લે અને એના કારણે મૃત્યુ થયું નથી ને, એની તપાસને વિશેરાની પદ્ધતિ કહેવામાં આવે છે. અને એ આંતરડામાંથી વિશેરાની તપાસ એ પણ ચાલી રહી છે, જેના કારણે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળે. કથિત 8 પાનાની નોંધ એ પણ કારમાંથી નથી મળી, ઘરેથી મળી છે. એના હેન્ડરાઇટિંગની ચકાસણી પણ FSLમાં ચકાસવા માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મરનારના ભાઈ શૈલેષભાઈએ પણ સરકારની કામગીરીથી સંતોષ જાહેર નિવેદનથી વ્યક્ત કર્યો છે. ગુજરાત વાલી મહાસભાએ 9 માર્ચના રોજ આપેલા ગુજરાત બંધના એલાનને હાલ પૂરતું મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. મહાસભાએ શિક્ષણ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું કે CBSE બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેમણે આ નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે અને પરીક્ષા આપવામાં મુશ્કેલી ન પડે તેવા સારા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. 60,000થી વધારે પરીક્ષા વર્ગખંડોમાં, મતલબ કે તમામ જ્યાં પરીક્ષા લેવાની છે એ તમામ વર્ગખંડોમાં CCTV કેમેરા છે. આજની તારીખે નહીં હોય તો કાલે મૂકાઈ જશે. ગેરરીતિ ઉપર રાજ્ય સરકાર કડકમાં કડક નિયંત્રણ રાખવા માંગે છે. 9મી તારીખે રેલીનું આયોજનના જે સમાચાર મીડિયામાં આવે છે, મારે આયોજકોને અનુરોધ કરવો છે કે આ રેલી તમે મોકૂફ રાખો. આ રેલી ધોરણ 10 અને 12ના પરીક્ષાના વિદ્યાર્થીઓ ઉપર વિપરીત અસર પડે, વાતાવરણ ડહોળાય, કુમળા બાળકોના માનસ ઉપર વિપરીત અસર પડે. વાલીઓ પણ ચિંતિત છે, વિદ્યાર્થીઓ પણ ચિંતિત છે. તમને ખરેખર જો શિક્ષણમાં રસ હોય, હિત હોય તો આ રેલી બંધ રાખીને વિધાનસભા પછી હું તમને સામેથી આમંત્રણ આપું છું કે મારી સાથે બેસો અને જે કોઈ નાના મોટા મુદ્દાની ચર્ચા કરવાની હશે તો હું ખુલ્લા મને કરીશ. રાજ્યનું શિક્ષણ પણ એ આપણા સૌની જવાબદારી છે અને ધોરણ 10 અને 12ના 17,41,000 વિદ્યાર્થીઓ એ કોઈ 1-2 વાલીના નથી, એ સંપૂર્ણ ગુજરાતના બાળકો છે. એ સ્વસ્થ મને, સ્વસ્થ ચિત્તે, પ્રફુલ્લિત મને એ પરીક્ષા આપે એની વ્યવસ્થા ગોઠવવાની, એની અનુકૂળતા કરવાની એ જવાબદારી આપણા બધાની છે. સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે કે નીટ 2018 અને અન્ય તમામ ભારતની પરીક્ષામાં આવતા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવવા માટે આધાર નંબર ફરજિયાત રહેશે નહીં. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા દ્વારા સંચાલિત 5 જજીસની બેઠકે CBSEને તેમની વેબસાઇટ પર આ માહિતીને અપલોડ કરવા નિર્દેશ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના કેટલાક હિસ્સામાં પ્રતિમાઓ ધ્વસ્ત કરવાની ઘટનાઓની નિંદા કરી છે અને આ મામલે ગૃહ રાજ્યમંત્રી રાજનાથસિંહ સાથે વાત કરી છે. ગૃહ મંત્રાલયે આવી ઘટનાઓને ગંભીરતાથી લીધી છે અને તમામ રાજ્યને આવી ઘટનાઓ રોકવા માટે જરૂરી પગલાં લેવાના આદેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનામાં દોષિતોને સજા કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી હતી તો ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ દેશના કેટલાક હિસ્સામાં મૂર્તિઓને નુકસાન પહોંચાડવાની ઘટનાને કમનસીબ ગણાવી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે ભાજપા મૂર્તિઓને ધ્વસ્ત કરવાની ઘટનાનું સમર્થન કરતી નથી. તેમણે ટ્વીટમાં લખ્યું કે ભાજપનો વિશ્વાસ છે કે ભારતમાં વિભિન્ન વિચારધારાઓ એક સાથે રહે છે અને સંવિધાનના ઘડવૈયાઓએ આવા જ ભારત નિર્માણની કલ્પના કરી હતી. ભારતમાં સંવાદ અને વિવાદ જ આપણી લોકશાહીની મૂળ તાકાત છે.
સંસદમાં બજેટ સત્રના બીજા ચરણના સતત ત્રીજા દિવસે વિપક્ષની હંગામાના કારણે રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં વિપક્ષ દ્વારા મૂર્તિ તોડફોડ મામલે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા અને કાવેરી મુદ્દે હોબાળો કરતા રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી 2 વાગે રાજ્યસભા બોલાવવામાં આવી, પણ વિપક્ષનો હંગામાના કારણે રાજ્યસભા કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી. તો લોકસભામાં પણ મૂર્તિ ખંડનના મુદ્દે વિપક્ષ દ્વારા હંગામો કરતા લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષ સુમિત્રા મહાજને બપોરે 1 વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, પણ બેઠકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. કર્ણાટકમાં લોકાયુક્ત પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. જસ્ટિસ વિશ્વનાથ શેટ્ટી પર તેમની ઓફિસમાં ઘૂસીને 25 થી 30 વર્ષના યુવાને હુમલો કર્યો છે. તેમને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે છરી વડે હુમલો કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હુમલો કરનાર શખ્સ લોકાયુક્ત ઓફિસમાં આવ્યો હતો. હાલમાં કયા કારણસર હુમલો કરાયો તે જાણી શકાયું નથી. દીવમાં નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત તમામ ડોક્ટર્સ અને નર્સિસ માટે 2 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ મૃત્યુદર અને નવજાત બાળ મૃત્યુદર ઘટાડવા માટે આ તાલીમ આપવામાં આવી હતી. આરોગ્ય અધિકારી ડોક્ટર સુલતાન અને ડોક્ટર અજય શર્મા દ્વારા તમામ તાલીમાર્થીઓને ઇમરજન્સીમાં સારવાર કઈ રીતે આપી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી. ડિલિવરી રૂમના અંદર એ લોકો તરત જ ગોલ્ડન મિનિટ્સના અંદર જે ફર્સ્ટ મિનિટ હોય તેના અંદર તરત જ એક્શન લેશે અને તરત જ બેગ એન્ડ માસ્ક જે કંઈ વેન્ટિલેશન કરવાનું છે તરત ન્યૂબોર્ન બેબીને આપશે, જેનાથી જે કંઈ ન્યૂબોર્નમાં થોડું ઘણું ક્રાય ના કરતું હોય, बहुत एस्फिक्सिया હોય તે તરત જ રિવાइव કરવામાં આવશે. सुरक्षा प्रोग्राम कर रहे हैं, उसमें न्यूनेट रेसिस्टेशन के बारे में बात कर रहे हैं. बच्चों को अपने जितने मेडिकल ऑफिसर को स्टाफ नर्स को सिखा रहे हैं कि जब बच्चा पैदा होता है तो उस टाइम में अगर बच्चे को सांस लेने में तकलीफ होती है तो उसको कैसे हम लोगों को मैनेज करना, अपने यहीं पे मैनेज कर सकते हैं. उसमें बेसिक इंस्ट्रूमेंट चाहिए होता है, वो इंस्ट्रूमेंट को कैसे चेक करना है, उस इंस्ट्रूमेंट को कैसे यूज करना है, वो हम लोग यहाँ पर सबको सिखा रहे हैं. વિશ્વમાં સૌથી વધુ પ્રતિબંધિત ડ્રગ્સ પૈકીના એક એવા હેરોઇનના કરોડોની કિંમતના જથ્થા સાથે વડોદરામાંથી એક નાઇજીરિયન યુવક ઝડપાયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 38 વર્ષના નાઇજીરિયન યુવકને દિલ્હીથી મુંબઈ જતી રાજધાની એક્સપ્રેસમાં ટ્રેનમાંથી ઝડપી લીધો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી પિસ્તા પાવડર અને ચોખાના લોટના પેકેટ્સ મળી આવ્યા હતા. તે ખોલતા તેમાંથી 1 કિલો 210 ગ્રામ વજનનું હેરોઇન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત 6 કરોડ રૂપિયા થાય છે. ઝડપાયેલ નાઇજીરિયન યુવક છેલ્લા ઘણા વર્ષથી ભારતમાં રહેતો હતો અને બિઝનેસ વિઝા પર અવરજવર કરતો હતો. તેના વિઝાની અવધિ પણ 28 ફેબ્રુઆરી પૂરી થઈ ગઈ હતી. તેમ છતાં તે ભારતમાં ગેરકાયદેસર રહેતો હતો. પોલીસની વધુ પૂછપરછમાં ઝડપાયેલ નાઇજીરિયન યુવક પાસેથી પકડાયેલ હેરોઇન તે અફઘાનિસ્તાનથી લાવ્યો હોવાની એનસીબીને આશંકા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ગુજરાતમાંથી પાછલા 6 મહિનામાં ડ્રગ્સ સાથે નાઇજીરિયન યુવકોની ઝડપી પાડવાની આ બીજી ઘટના છે. આ અગાઉ ઝડપાયેલા નાઇજીરિયન ડ્રગ્સ કેરિયરે તેના નેટવર્કમાં બેંગ્લોરમાં રહેતો વધુ એક નાઇજીરિયન યુવક પણ શામેલ होवानी कबूलात करता ड्रग्सનું આ નેટવર્ક समग्र देश में पथराયું होवानी जारी है. सारे एनसीबी हम लोग अभी वर्क कर रहे हैं कि कहाँ दिल्ली में इसके तार जुड़े हुए हैं और कहाँ मुंबई से कनेक्टेड है. वी आर वर्किंग ऑन दैट. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 12મી માર્ચથી યોજાશે. ત્યારે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરમાં એસએસસીમાં કુલ 1,20,539 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે પરીક્ષાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. તે માટે કંટ્રોલ રૂમ ઉપર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરીક્ષાને લઈને કોઈ મૂંઝવણ હોય તો 079-279-13-264 નંબર પરથી માર્ગદર્શન મેળવી શકાશે. ધોરણ 10 અને 12ના મળીને કુલ 1,94,361 વિદ્યાર્થીઓ 140 પરીક્ષા કેન્દ્રો ઉપરથી પરીક્ષા આપશે. જોકે તે માટે ફી મુદ્દે સ્કૂલોને તાકીદ કરાઈ હતી કે કોઈ પણ વિદ્યાર્થીની હોલ ટિકિટ રોકે નહીં. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 5 ઝોન છે. એમાં ખાસ કરીને 10મા ધોરણમાં 69,390 જેટલા વિદ્યાર્થીઓ આ વખતે આપી રહ્યા છે પરીક્ષા.
વિજ્ઞાન પ્રવાહના 11,880 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સામાન્ય પ્રવાહના 32,970 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર આયોજન અમારા દ્વારા પૂર્ણ થયેલું છે. ઝોનલ અધિકારીશ્રીઓએ જે તે પરીક્ષા સ્થળોની મુલાકાત પણ લીધી છે. ખાસ આપના માધ્યમથી એ પણ જણાવું કે આ વખતે અમદાવાદ શહેરના તમામ બિલ્ડિંગમાં 1,14,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. દરેક ખંડમાં સીસીટીવીની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. તાપી જિલ્લા આરોગ્ય શાખા અને જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય કાર્યકરના નિયમિત નિમણૂકનો હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 117 કર્મચારીઓને નિયમિત નિમણૂકના હુકમો આપવામાં આવ્યા હતા. તાપી જિલ્લાના 7 તાલુકાઓના કુલ 246 સબ સેન્ટર્સ પર 203 જેટલા ફિક્સ વેતન હેલ્થ વર્કર્સ હાલ કાર્યરત છે. જે પૈકી 2012માં ફિક્સ વેતન પર નિમણૂક થયેલા 117 વર્કર્સના 5 વર્ષ પૂર્ણ થતા તેમને કાયમી નિમણૂક અપાઈ હતી. આજના રક્તદાન કેમ્પમાં 35 જેટલી રક્તની બોટલોનું દાન એકત્રિત કરાયું હતું. આજની મહિલા દરેક ક્ષેત્રમાં આગળ છે અને રોજબરોજ નવા પ્રયત્નો કરે છે. આજે એવી પણ મહિલાઓ છે જે રૂઢિવાદી સમાજની વિચારધારાને બદલવા માટે કંઈક ખાસ કરતી હોય છે. આ જ સંદર્ભમાં વાત કરીશું અમદાવાદની એક પ્રોફેસર મહિલાની, જે ગૃહિણીઓને ફેશનના જ્ઞાન સાથે જાતીય સમાનતા અને પર્સનાલિટી ડેવલપમેન્ટ વિશે પણ સંદેશ આપી રહી છે. આ છે અમદાવાદની માયકા કોલેજની પ્રોફેસર ફાલ્ગુની વસાવડા ઓઝા, જે આજે એમના ફેશન ફંડા અને હકારાત્મક વિચારો માટે સોશિયલ મીડિયા પર ચર્ચિત છે. વર્ષોથી સુંદરતા માટેની ઘણી અવાસ્તવિક પરિભાષા સમાજની મહિલાઓને ચિંતિત કરી રહી હતી. બદલાતા સમયના સાથે સમાજની પરિભાષા પણ બદલાઈ છે, પરંતુ આજે પણ કેટલીક મહિલાઓ એમની પર્સનાલિટી અને દેખાવ માટે ચિંતિત છે. ફાલ્ગુની પણ આમાંની એક હતી. અને એક સમય એવો પણ આવ્યો જ્યારે એમને લાગ્યું કે બધું હોવા છતાં એમનો ઓછો આત્મવિશ્વાસ અને પર્સનાલિટી એમના વિકાસને રોકી રહ્યો છે. ત્યારે એમણે શરૂઆત કરી ફાલ્ગુનીના ફેશન ફંડાની. હું પહેલેથી પ્લસ સાઇઝ એટલે કે હું જાડી છું, રાઈટ. એ ક્યાંક મારા મગજમાં એ વસ્તુ ઘર કરી ગઈ હતી. હવે એને લીધે શું થયું કે હું અમુક જ ટાઈપના કપડાં પહેરતી, અમુક જ ટાઈપનો એક્ટિવિટી કરતી, અમુક એક્ટિવિટીમાં હું ભાગ જ ના લેતી. મેં ઘણી બધી બુક્સ વાંચી, ઘણું બધું મેં બોડી પોઝિટિવિટી પર વાંચ્યું અને મને એક વાત સમજાણી કે તમે તમારા કાર્યક્ષેત્રમાં જો અવ્વલ નંબરે કામ કરતા હો તો તમે કોઈથી પણ ઉતરતા નથી. એટલે તમે તમારી બોડી ટાઈપ અલગ હોય એ કોઈ ગુનો નથી. આજના સોશિયલ મીડિયા ઉપર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો. એમના ઘણા સ્ટુડન્ટ્સ દેશના અલગ અલગ ક્ષેત્રોમાંથી આવતા હતા, જેના દ્વારા તેમણે પોતાના वेब पेज માટે ચર્ચાનો વિષય મળી ગયો હતો. कि सोशल मीडिया पे मेरी रीच बहुत है. मेरा क्लाउड स्कोर जिसको हम बोलते हैं, जिससे हम इम्पैक्ट मेजर करते हैं, तो मेरा इम्पैक्ट बहुत हाई है सोशल मीडिया पे. जैसे मेरे फेसबुक पे, इंस्टाग्राम पे, ट्विटर पे मेरे हजारों की संख्या में फॉलोवर्स है. मुझे मेरी सोशल मीडिया रीच याद आई तो मुझे लगा सोशल मीडिया का यूज करके मैं लाखों महिलाओं तक पहुंच सकती हूँ. तो मैं इस पेज द्वारा बॉडी पॉजिटिविटी, विमेन एम्पावरमेंट, जेंडर आइडेंटिटी इश्यूज, विमेन की जो चैलेंजेस रही है ये समाज में, वो सबको मैं एड्रेस करती हूँ. આજે તેઓ ગૃહિણીઓ અને કોલેજની છોકરીઓને ઓનલાઈન ફેશનની ટિપ્સ આપે છે, સાથે જ આત્મવિશ્વાસ અને આત્મસન્માન વિશે પણ જણાવે છે. ફાલ્ગુની કહે છે કે એમણે ઘણી મહિલાઓને ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે મદદ પણ કરી છે. आई थिंक हर एक विमेन में एक ये सोया हुआ एहसास है कि मुझे कुछ बनना है, मुझे कुछ मेरी लाइफ से करना है, राइट. एक सोया हुआ एहसास है. तो जैसे मुझे याद है कि एक पिलानी से आगे कोई राजस्थान के गांव से एक स्त्री ने ऐसा प्रश्न किया था कि मेरे घर में सर पे दुपट्टा डालना पड़ता है, तो वो तो मुझे कोई प्रॉब्लम नहीं है बिकॉज इट्स अ पार्ट ऑफ अवर कल्चर, पर मैं वो दुपट्टे को किस तरह से अलग अलग तरीके से स्टाइल कर सकती हूँ. तो ये एक आपको एक एस्पिरेशन बताता है, राइट, कि वो कितने छोटे से गांव में टेक्नोलॉजी का यूज करके फेसबुक पे आके ये प्रश्न कर रही है क्योंकि उसको भी तो सुंदर दिखना है. પહેલા શાંત અને અંતર્મુખ રહેવાવાળી ફાલ્ગુનીએ ફેશન મોડેલિંગ પણ કર્યું છે. સાથે જ એમની સાઇઝ અને ફેશનને પોતાના વ્યક્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ પણ બનાવી દીધો છે. લિપસ્ટિકનો બોલ્ડ રંગ હોય કે પછી સાડી પહેરવાનો અનોખો અંદાજ, આજે ફાલ્ગુની બધાની નજરોને આકર્ષિત કરે છે અને દરેક મહિલાને પોતાની જાતને પ્રેમ કરવાનું શીખવે છે.
तो ये थी हमारे साथ डॉक्टर फाल्गुनी, जिनका कहना है कि बॉडी शाई होना अब महिलाओं को छोड़ना चाहिए और बॉडी पॉजिटिविटी की ओर बढ़ना चाहिए। अगर महिलाएं बॉडी पॉजिटिव हो जाएं तो उनके अंदर कॉन्फिडेंस का संचार होगा, आत्मविश्वास का संचार होगा, जिससे कि वो अपने जीवन में हर एक पड़ाव को पा सकेंगी। कैमरा पर्सन लक्ष्मण राजपूत के साथ मेघना देव, DD न्यूज़, अहमदाबाद। હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ। अनुसूचित जाति और जनजाति पर थता अत्याचार निवारण पंचनी राज्य सरकारे रचना करी है। आ माटे 43 विशेष कोर्ट शुरू कराई है, जेमां 16 जेटला सरकारी तेमज 17 जेटला विशेष वकीलनी पण निमणूक करी है, जेओ मुख्यमंत्रीना अध्यक्षपदे आ केसीसनी समयांतरे समीक्षा करी झड़पी कार्यवाही करशे। मुख्यमंत्री कार्यालयना ट्विटर पेज पर जानकारी शेर कराई है। આવતીકાલે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈને પશ્ચિમ રેલવે દ્વારા એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે। મુંબઈમાં આવેલા માટુંગા રેલવે સ્ટેશન પર આવતીકાલથી રેલવેને લગતું સંપૂર્ણ સંચાલન મહિલા દ્વારા કરવામાં આવશે। આ સ્ટેશન પર કુલ 31 મહિલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। મહિલા સશક્તિકરણને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે પશ્ચિમ માટુંગા રેલવે સ્ટેશને આ પહેલ કરી છે। વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી। प्रधानमंत्री नरेंद्र मोदीना अति महत्वपूर्ण अभियान स्वच्छ भारत अभियान ने साकार करवा सेनाना जवानों पण आगळ आवी रह्या छे। जम्मू काश्मीरना बांदीपुर सेक्टर में CISF एटले के सेंट्रल इंडस्ट्रियल सिक्योरिटी फोर्स द्वारा स्वच्छता अभियान हाथ धरवामां आव्युं हतुं। CISF ना जवानोए नाळाना पाणीमां रहेली गंदकी दूर करी हती, जेना फोटोग्राफ्स CISF ए तेना ट्विटर पर शेर कर्या छे। जून महीनामां रमानार फूटबॉल वर्ल्ड कप 2018 ની ડિજિટલ કાઉન્ટડાઉન ક્લોકનો આ વિડીયો છે। ફૂટબોલની ટોચની સંસ્થા ફીફાએ રવિવારે તેનું લોન્ચિંગ કર્યું હતું। કાઉન્ટડાઉન ક્લોક મોસ્કોના રેડ સ્ક્વેર તથા ક્રેમલિનની સામે મૂકવામાં આવી છે। ફીફા વર્લ્ડ કપ 14મી જૂનથી 15મી જુલાઈની વચ્ચે રમાશે। ત્યારે 100 દિવસ પહેલાથી આ કાઉન્ટડાઉન ક્લોક શરૂ કરવામાં આવી છે, ત્યારે યુટ્યુબ પર આ વિડીયો ઘણો જોવાઈ રહ્યો છે। सोशल मीडिया डेस्क थी अंकित चौहान नो रिपोर्ट, दूरदर्शन समाचार, अमदावाद। અને હવે જોઈએ હવામાન સમાચાર। સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ। નમસ્કાર।